હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ દાળવડા, જે વરસાદની મોસમમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. આ દાળવડા એકદમ સરસ ક્રિસ્પી કેવી રીતે બને, તેમાં જરા પણ તેલ ન રહે એ રીતે આપણે બનાવીશું. દાળવડા બનાવવા માટે મેં અહીં મગની ફોતરા વગરની દાળ 4 થી 5 કલાક માટે પલાળી દીધેલી હતી. મેં અહીં 1.5 કપ જેટલી મગની દાળ લીધેલી છે અને સાથે સાથે 1/4 ચણાની દાળ પણ પલાળેલી છે. ચણાની દાળ નાખવાથી આ દાળવડાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે આ દાળમાંથી આપણે એકદમ સરસ પાણી નિતારી લેશું. આપણે આ દાળને નિતારી લઈશું. મેં અહીં એક સ્ટેનર લીધેલું છે, તેમાં આપણે દાળ એડ કરી દઈશું, જેથી એકદમ સરસ બધું પાણી નીતરી જાય. આપણે આ વડામાં જરા પણ પાણીનો યુઝ કરવાનો નથી અને દાળ એકદમ સરસ કોરી જ રહેવા દેવાની છે. તમે આ દાળની જગ્યાએ ફોતરાવાળી પણ મગની દાળ લઈ શકો છો. મેં અહીં એક મિક્સર જાર લીધેલું છે, આપણે તેમાં દાળ એડ કરી દઈશું. દાળ આપણે અધકચરી પીસવાની છે, આપણે તેની ફાઇન પેસ્ટ નથી કરવાની. આપણે હવે દાળને પીસી લઈશું. આપણા દાળવડાની દાળ પીસાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમારે જેટલી ક્વોન્ટિટીમાં વડા બનાવવો હોય તે પ્રમાણે તમે દાળ પલાળી શકો છો. હવે આપણે આ દાળવડામાં બધા મસાલા કરી લઈશું. સૌપ્રથમ મેં અહીં 8 થી 10 મરી અને 1/2 ચમચી જેટલું જીરું અધકચરું ક્રશ કરી લીધેલું છે, તે એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં લસણ એડ કરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે તમે તેમાં એડ કરી શકો છો. મેં અહીં તીખા મરચાં લીધેલા છે. ત્યાર પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું. મેં અહીં 2 મોટી સાઈઝની ડુંગળી એકદમ ઝીણી કટ કરી લીધેલી છે, તે આપણે એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે થોડી આ જે મગની દાળ પલાળેલી હતી તે પણ એડ કરીશું. આ દાળનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. ત્યાર પછી તેમાં આપણે ચણા દાળ એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું. અને બધું એકદમ સરખી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. આ દાળવડા ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ સારા લાગે છે. આપણે હવે બાઇન્ડિંગ માટે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. તમે ચોખાનો લોટ ન હોય તો તેની જગ્યાએ ચણાનો લોટ પણ એડ કરી શકો છો. ચોખાનો લોટ એડ કરવાથી આપણા વડામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને આપણા વડા ખુલશે નહીં. આપણું આ દાળવડાનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે હવે તેના વડા બનાવીશું. મેં અહીં પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. આપણે પહેલાં ફાસ્ટ ફ્લેમ રાખીશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, જેથી આપણા વડા અંદર કાચા ન રહે. હવે આપણે થોડું થોડું વડાનું બેટર આ રીતે
હાથમાં લેતા જઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે શેપ આપી દઈશું અને આપણે એક પછી એક વડા આ રીતે એડ કરતા જઈશું. થોડો આપણે પાણીવાળો હાથ કરતા જઈશું જેથી વડા હાથમાં ચોંટે નહીં. તમે જો આ વડાને ગોળ બનાવવો હોય તો તમે ગોળ પણ બનાવી શકો છો. આપણે જેટલા સમાય તેનાથી થોડા ઓછા અંદર એડ કરીશું જેથી વડા એકબીજા સાથે ચોંટે નહીં. આપણે આ દાળ વડાના બેટરમાં જરા પણ પાણી એડ કરેલું નથી. દાળ એકદમ સરસ આપણે નિતારી લીધેલી હતી. જો તમને એવું લાગે કે તમારું બેટર થોડું ઢીલું થયું છે તો તમે ચોખાનો લોટ અથવા તો ચણાનો લોટ તેમાં એડ કરી શકો છો. આપણે હવે વડાની સાઈડ ચેન્જ કરી લઈશું. આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન વડા તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે. આપણા વડા એકદમ સરસ ફૂલેલા બનેલા છે. તમે પણ થોડા ધ્યાનથી બનાવશો તો તમે પણ આ રીતે જ વડા બનાવી શકશો. જો તમને અમારી રેસીપી પસંદ પડે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પ્રથમ વખત હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમે બેલ આઇકોનને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા જેથી મારી નવી રેસીપીમાં તમને નવા વિડીયો બધા મળતા રહે. આપણે હવે આ દાળવડા કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણા આ દાળવડા એકદમ સરસ દેખાઈ રહ્યા છે. આ જ રીતે આપણે બીજા દાળવડા પણ બનાવી લઈશું. આપણા દાળવડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ દાળવડામાં થોડું પણ ઓઇલ નથી. એકદમ સરસ ક્રિસ્પી બનેલા છે. તો તૈયાર છે આપણા દાળવડા. આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં એડ કરી દઈશું. મેં અહીં દાળવડાને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે. આ રેસીપીને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા દાળવડા. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.